કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે? હાથ ઊંચો કરો જરા. અહીંયા જેવું આ જે સ્વરૂપ દેખાય છે ને, આવું સ્વરૂપ. ઓકે, હવે એ કયો, કેટલા લોકો રોજ ભગવાનને સ્નાન કરાવો છો? જે દિવસે ભગવાનને સ્નાન ન કરાવો તે તમારે ન કરવું. તમે ખાલી 8 દિવસ ઠાકોરજીને સ્નાન કરાવવાનો ક્રમ રાખો, 9મે દિવસે તમને મજા જ નહીં આવે. એને સ્નાન કરવાની મજા જ એટલી છે. અને એમાંય ઠાકોરજીને જો લાડ લડાવતા લડાવતા એને તમે શૃંગાર કરો ને, ક્યાં તમારા બપોરા થઈ જાય ખબર નહીં પડે. વૈષ્ણવ સંપ્રદાયમાં તમે જુઓ, જેને ઠાકોરજીની સેવા લીધી હોય, વયો વૃદ્ધ થઈ ગયા હોય, તોય ઠાકોરજીની સેવા પોતે કરતા હોય. ભગવાનને ખૂબ સેવા કરજો. સેવાના 3 પ્રકાર છે: વિતજા, તનુજા અને માનસી. 3 રીતે સેવા થાય. વિત કહેતા પૈસો. પ્રભુએ આપણને આપ્યો હોય પૈસો, તો આપણે કોઈ પૈસાથી કોઈની સેવા કરી લઈએ. ભગવાનનું મંદિર બંધાતું હોય એવી જગ્યાએ આપણે સંપત્તિ આપીએ. તનુજા સેવા, આપણે પૈસા ના આપી શકતા પણ ભગવાને શરીરનું સુખ સારું આપ્યું હોય તો આપણે આ શરીરથી સેવા કરી આવીએ. ત્યાં મંદિરમાં આપણે ડોનેશન બોક્સમાં પૈસા ન નાખીએ કઈ નહીં, પણ મંદિરમાં જઈએ અને મંદિરમાં ખાલી કચરો પોતો કરી નાખીએ ને તો ઠાકોરજી સેવા સ્વીકાર લે છે. બુહારીની સેવા ભગવાનને બહુ વાલી છે. મંદિરના પગથિયા સાફ કરો ને, ઠાકોરજી બહુ રાજી થાય છે. અને પછી આવી માનસી સેવા. કઈ કરો ન કરો પણ માનસી તો ભગવાનને સેવા કરવી જોઈએ. માણસે જમવા બેસો તો માનસી થાળ ધરી દેવો. ભગવાનને જમાડ્યા વગર જમવું નહીં ક્યારે. ઠાકોરજીને માનસી સેવા કરો, એમાં કઈ ખર્ચો નથી. એક શેઠ ભગવાનની સેવા કરતા હતા, તે એને એકવાર આવીને ભટ્ટ બાપાને પૂછ્યું કે ભટ્ટ બાપા, આ ઠાકોરજીની સેવામાં ખર્ચો થોડોક વધી જાય છે કે આ ખર્ચો ઘટે એવી કઈ સેવા ખરી? એટલે ભટ્ટ બાપાએ કીધું એક કામ કરો, માનસી સેવા લઈ લ્યો. એમાં શું કરવાનું? એમાં તમારે મનથી જે ધરવું હોય ધરી શકો તમે. તમારે એમાં જરાય કચાશ ન કરવી પડે એવું ઈ લાગે લ્યો. પછી તો શેઠ ને એવી મજા આવી. તમે જો તો રોજ કેસર વાળું દૂધ પીવડાવે, કારણ કે ધરવાનું કઈ ન હોય, ખાલી ભાવ જ કરવાનો. કેસર વાળું દૂધ છે, લ્યો પી લ્યો. રોજ હોનાના ઘરેણા પહેરાવે, લ્યો પહેરી લ્યો, કારણ કે માનસી બધું. તે શેઠે મજા આવવા માંડી. એમાં એક દિવસ ઘણો સમય વયો ગયો અને એમાં બરાબર શેઠે ભગવાનને દૂધ ધર્યું હોય, ભાવના થઈ. એમાં દૂધમાં બરાબર થોડી ખાંડ વધારે પડી ગઈ. ઓલો શેઠ ખાંડ કાઢતો હતો, દૂધમાંથી ખાંડ પાછી ખેંચતો હતો. તે ભગવાને હાથ પકડ્યો, એલા એ લોભિયા, નાખી નથી કાઢશો હું? ઘણા માનસીમાં હોતે આવ્યો લોભ કરે. જમના જળમાં જમના જળમાં કેસર ગોળીને સ્નાન કરાવું શામળા. અને એને શબ્દ કેવો આપ્યો? હલકે હાથે અંગો છોડી લાડ લડાવું. આ શબ્દ પર બહુ ભાર દીધો છો. હલકે હાથે અંગો છોડીને. જેમ તમારું નાનું બાળક હોય 1 મહિનાનું, તમે એને જ્યારે એને સ્નાન કરાવતા હો, કેટલી કાળજી રાખો. નાના બાળકની જેટલી કાળજી રાખો ને એટલી કાળજી ઠાકોરજીને રાખવી. ઘણા મેં જોયા છે. હું યજ્ઞ કરાવું ને ક્યારેક ક્યારેક, હવે તો બહુ ઓછા કરું યજ્ઞ. પેલા યજ્ઞ કરાવતો, સત્યનારાયણ ભગવાનની કથા કરવા જતો, તો ભગવાનને સ્નાન કરાવ્યું હોય, પત્ની જળ રેડે, પોતે પોતે આમ ભગવાનને આમ ચડતો નવડાવતો હોય. અરે ઘણા તો એના ઘરના ઠાકોરજી કાળા થઈ ગયા હોય ને તો પીતાંબરીથી ઉઠકે. અરે કઈ આ રીત છે? ભગવાનને, પવિત્ર ભગવાનને આમ રૂપાળા કરવા હાટુ અભ્યંગ લગાડવું જોઈએ. આમ ભગવાનને સ્નાન કરાવી પછી આમ નિતારે. અરે તારી બલી થાય. તમે હું છોકરાના નિતારો છો? જેટલી કાળજી છોકરાઓની રાખો છો ને એના કરતા 1 ગણી વધારે ઠાકોરજીની કાળજી રાખજો. ભગવાનનું સ્વરૂપ બહુ કોમળ હોય છે.
એટલે કીધું હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા, હલકે હાથે અને ભગવાનને એટલા સરસ મજાના શૃંગાર કરી દો અને પછી એક વસ્તુ ભૂલતા નહીં હો, જેમ નાના છોકરાઓના કાનની વાહે ને કપાળમાં, હાથની હથેળીમાં, ગાલમાં, પગના તળિયે કાલા ટપકા કરી દો છો ને, હું કામ નજર ન લાગી જાય. તો ભગવાનને કાદું કાળું ટપકું કરી દેજો. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. તો પરમાત્મા માટે ક્યારેય પણ લોભ ન કરશો, પ્રભુના કાર્યમાં લોભ ન કરશો ક્યારેય. પોતાના કપડા લેવા દે, ભલે 5000 ના આવે, ઠાકોરજી નો 500 રૂપિયા ના આવે તો જીભ નીકળી જાય. આના થોડા 500 હોય. દિવાળીએ તમારા કપડા જયારે તમે બનાવવા નાખો છો ને, ત્યારે એની પેલા ઠાકોરજીના વસ્ત્રો બનાવડાવો, પેલા ઠાકોરજીના વસ્ત્ર લઈ આવો. દીકરાના લગ્ન હોય ઘરે, દીકરીના લગ્ન ઘરે હોય, અને તમે આખા ઘરના લોકો જેટલા આમ પ્રસંગ હોય, મહેંદી હોય, સવારમાં મંડપ રોપણ હોય, સાંજી હોય, તમારા સવારે જાન આવતી, આ બધા પ્રસંગોમાં અલગ અલગ કપડા પહેરો છો ને. મારી એટલી પ્રાર્થના છે કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જ્યારે હોય ત્યારે તમારા ઘરના ભલે બધા લોકોના 5-5, 10-10 જોડી કપડા લ્યો, પણ તમારા ગામમાં જે રામજી મંદિર છે એ રામજી મંદિરના ભગવાન જેટલા છે બધાના એક એક જોડી વાઘા ઠાકોરજીને પહેરાવો ત્યાં. એટલી તો સેવા કરો. એક એક જોડી આપણા તરફથી હોવા જોઈએ કે આજ મારો દીકરો પરણવા જાય છે, અને તમે જુઓ ગમે તેનો છોકરો પરણવા જાય, વળતા જયારે પરણીને આવે ત્યારે પેલો પગે લાગવા ક્યાં જાય છે? રામજી મંદિરે. ફોટા પાડે કે નહીં ત્યાં? તો તમારા દીકરાના ફોટા હારા આવશે. લ્યો, આટલું તો કરો. તમારા 25,000 ના કપડા લેજો, ભગવાનના 5,000 ના લેજો, પણ ઠાકોરજીના વસ્ત્રો તો બનાવડાવો. તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે આખા ગામને મહેમાનોને 1500-2000 ની ડીશ જમાડો છો, તો એટલું તો કરો કે જે દિવસે તમારા ઘરે પ્રસંગ છે ત્યારે એક તમારો થાળ ઠાકોરજી માટે થાય, ગામના રામજી મંદિરે આપણો થાળ થાય. ઘણી વખત દુઃખ લાગે, મંદિર બહુ મોટું થઈ જાય પણ એ ઠાકોરજી થાળ નું થતો હોય. પાછું અમારા ગામમાં તો આવી કઈ રિવાજ નથી થાળનો. અરે તમારી ભલી થાય. આ બધી જ બાબતો આપણું મંગલ કરનારી છે.